આયોજન સાથે રોજ 12 કલાક હોય તો 2 થી 3 વર્ષ તમે વ્યવસ્થિત આયોજન કરી અને સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરો, વિષય વાઇઝ તૈયારી કરો, 12 કલાક રોજ બેસતા હો તો 2 થી 3 વર્ષ ઇનફ છે. એ એટલા માટે કે માની લો તમે તૈયારી કરો ને પરીક્ષા આવે ન આવે એટલા માટે, બાકી 1 વર્ષમાં તમે તૈયાર થઈ જાઓ. હા, પછી માની લો કે બે વર્ષ તમે તૈયારી જ કરી, પરીક્ષા ન થાય તો હવે તમે નોકરી કે બીજું કંઈ કરવું હોય ને તો એ સાથે કરી શકો. કેમ કે ભણેલું છે તો તમે એનું હવે તમારે પુનરાવર્તન કરવાનું છે, તો એના માટે તમને સમય મળી રહે. અને આર્થિક પરિસ્થિતિ આપણી વ્યવસ્થિત ના હોય તો નોકરી કરી શકાય. પણ આપણે માની લો કે તૈયારી નવેસરથી ચાલુ કરીએ છીએ અને ભેગી નોકરી કરીએ છીએ, હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ના કરશો. એનું કારણ છે કેમ કે તમે 8 કલાક નોકરી કરશો, પછી તમે 6 કલાક તૈયારી કરશો, પછી તમારે નોકરીમાં કાપકૂટ નહીં થાય, આમાં કાપકૂટ થશે કે થોડાક દિવસ થશે તમારે ફરવા જવાનું હશે તો આને કાપી નાખો, ક્યાંક પ્રસંગમાં જવાનું તો આને કાપી નાખો. તો આ તમને ક્યાંક કામ નહીં લાગે. બીજું કે તમે 6 કલાક દેશો ને તો જિંદગીમાં કટોકટીમાં આવી જશો. એટલે ના તમને નોકરી મળશે, ના તમે શાંતિથી જીવી શકશો અને ના એ તમને કામ લાગશે. એના કરતા સિમ્પલ વસ્તુ છે, કાં ખાલી નોકરી કરો, કાં નોકરી મૂકીને ફક્ત તૈયારી કરો. એક વખત તૈયારી આખી પૂરી કરી પછી નોકરીની તૈયારી બે ભેગું કરવું કરી શકાય. બાકી ડાયરેક્ટ શરૂઆત નોકરી અને તૈયારીની સાથે ન કરાય, આવો મારો મત છે. બાકી પછી તમને જેમ મજા આવે.